નમસ્કાર મિત્રો, જય વસ્ત્રા, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આપણે અત્યારે વાસદ પૂરી ગયા. આપણે રાત્રે વાર આવી ગયું તો 4 વાગે આંકવાનો ભાવ. અત્યારે જોઈએ આગળ હવે અત્યારે આવતી હતી, હવે નથી, હવે ઉડી ગઈ. સુરતમાં કેવી ટ્રાફિક છે જોઈએ અત્યારે. હાલો હવે આપણે હોવાનું હે. બુધાલાલે આવી ગયા ભાઈ. કેમ રમભાઈ બુધાલાલે આવી ગયા તમે? મંદુ ને થાય તો બુધાલાલ ખાવે એટલે હાલો તો અમે હોઈ જાય રમભાઈ. હો હવે રામભાઈ નો વારો હે. આપણે જો ગાડીમાં એકમાં લાદી નમી ગઈ. એમાં કાન કપાડો પડે રામભાઈ. એ ભાઈ ની ગાડી નમી ગઈ લાદી. રામભાઈ કે મારો વારો નથી. જો અમે ચા પાણી પી નીકળીએ હવે વડોદરાથી. ચાલો જો ભાઈ સુરતમાં પી ગયા. અત્યારે ટ્રાફિક જોઈ શકો છો તમે. અત્યારે ફૂલ ટ્રાફિક છે સામેની સાઈડમાં. અમારી સાઈડમાં ટ્રાફિક હતી પણ અમારો વિડીયો ઉતરવાનું બરોબર મેળ ના. સુરતમાં આવવું હોય તો કલાક 1.5 કલાકનું ટાઈમ લઈને જ નીકળો. જોઈ શકો છો કેટલી ટ્રાફિક. ફૂલ ટ્રાફિક છે ભાઈ, જોઈ લો. અંદાજે કેટલા કિલોમીટર લાઈન હોય આપણે હવે ખબર નથી. આગળ જોઈએ હજી. રામભાઈ આ જો ટ્રાફિક જો તમે યાર. હવે અહીંયા પૂરી થઈ ગયા. 2 કિલોમીટરની લાઈન હતી પણ અમારે રામભાઈ ગોડાણીયા ના ઉઠે અત્યારે, કારણ કે એને અત્યારે હોવાનો ટાઈમ છે. સુરતમાં આમાં ખડકાને લીધે જ અત્યારે ટ્રાફિક થાય છે. જોવા લાઈન લાગી જાય એવા હાટું ને રસ્તો બહુ ખરાબ. જોવો ખાડા જોવો તમે. 4 લાઈનના ખાડા છે, જોઈ શકો. વ્યારા પૂકી આવ્યા. વ્યારા રામભાઈ ઉઠી ગયા અમારે. ચા પીવી ભાઈ તમારે કે હે? મૂળમાં નથી આવી. મૂળમાં હું તમે મુંજાય શું ગયા ભાઈ? ચા પીવા ઉભી રાખો કે શું કરો એમ કહો? ચાલો ભાઈ જવા દો. હવે ઘાટ સેક્શન આવી ગયા. આપણે સોનગઢ પૂકું છે અત્યારે. સોનગઢ નો જો મોટો ડુંગર. હા અહીંયા સિમેન્ટ ફેક્ટરી છે. રંગીલો સોનગઢ હો ભાઈ. હા તમને હરિયાળી જ મળે. ને જવું હોય તો આપણે અહીંથી આમ જવાય. કાકા સોનગઢ જાય ટ્રાફિક હોય. ગાડીઓને બધા ગ્રીસ બ્રીસ ને કરી નાખે માણસો ફટાફટ. શું હાલે? પડી ગઈ અત્યારે. હવે ઘાટ સેક્શન ચાલુ થઈ ગયા રામભાઈ.
શિખર એટલે લઈને રમભાઈ તો એ બાજુ આવો તો આમાં કઈ બાજુ આવવાનું હોય ખબર નથી પડતી. 3 લાઈનો હે. ઓ રમભાઈ પછી વાંધો નહીં આવે ને. દરવાજો કેમ બંધ કરી દો તમે? આ તો બોર્ડર હે. જા ભાઈ આવે આગળ. જો આને ઘેરવા દો આગળ. જો આ બધા જો બોર્ડર પ્રાઇવેટ વાળા હે. બોર્ડરમાં મારે 2 ગાડી મોર છે હજી. ખરાબ રસ્તામાં રામભાઈ અત્યારે વિસલવાળી ભાઈ ટ્રાફિકમાં હલવાણા. કેમ રામભાઈ તમે બહુ આગળ નથી જતા? અહીંથી ટ્રાફિક છે રામભાઈ. અહીંથી ટ્રાફિક છે વિસલવાળી 7 કિલોમીટર. આપણે રેલવેની ટ્રાફિક છે અત્યારે. જો ભાઈ ઊભી રાખવે. આજે અમને હવારની ટ્રાફિકે કવરાવી દીધા. વડોદરાના થઈ ગયા, વડોદરાથી થઈ ગયા ત્યાંની ટ્રાફિક. આ વિસલવાડીની ટ્રાફિક છે. આપણે બોર્ડર વટીને જામ લાઈટ બંધ કરી બેઠો જ રહેવાનું, જોઈ રહેવાનું. ડોકા કાઢ્યા રાખવાનું બરાબર. આપણે અમારા ડ્રાઈવર ભાઈઓને કરવું તો કરવું શું? હાલો તમે બોલો કહેવામાં. ખાલી 2 4 વ્હીલર વટાડવા હાટું થઈ ને ખાલી એવડી મોટી ટ્રાફિક કરી નાખી. ઠાકરીના ઘાટમાં રામભાઈ અત્યારે મૂંઝાઈ ગયા. બોલ રામભાઈ તમે કેમ મૂંઝાઈ ગયા ઘાટમાં? આપણે આવો લાઈટ કરો, તમને દેખાડ્યો હમણાં. કેમ તમે મૂંઝાઈ ગયા? તો કેમ તમે ગાડી ધીમે ધીમે આખો આ ઘાટમાં? તમે એમ કહેતા કે અમે ફર્સ્ટમાં નીકળી જશું. આ જો થડકા આવે આ ઘાટમાં આવા તો રામભાઈ બ્રેક નહીં કરે. અમારે હવે હોટલે જમવા ઊભી રાખવાની છે. હવે કાઠ ઠાકરીને તો ચડી ગયા. હવે થોડોક રહ્યો બાજુ. ખરાબ રસ્તો હોય અત્યારે. બહુ ખરાબ રસ્તો હોય કાઠ ઉપર. અહીં આગળ હવે કંઈ ખરાબ રસ્તો નહીં આવે. પછી આ જો ખરાબ રસ્તો હોય